પૌવાની અંદર મિત્રો તમે ટામેટાં નાખી અને ટામેટા ફ્લેવરની આટલી ટેસ્ટી રેસીપી તમે નહીં જ બનાવી હોય, ખરેખર બહુ જ સરસ આ રેસીપી છે. તો આ રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં મેં એક ડુંગળી લીધી. ડુંગળીને ઝીણા ટુકડામાં કટ કર્યા પછી આપણે આ રીતે હાથ વડે થોડીક આ રીતે ડુંગળીને અલગ કરી લઈશું. મેં બધી જ ડુંગળી આ રીતે અલગ કરી લીધી છે. ચાલો આગળની પ્રોસેસ જોઈ લઈએ. જો સ્ટેપ બાય સ્ટેપ તમે બનાવશો તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનશે. ખરેખર બા દાદા મારા હસબન્ડ ખરેખર ખાઈને ખુશ થઈ ગયા, એમને બહુ જ પસંદ આવી રેસીપી. હવે એક નાની કડાઈની અંદર મેં 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. બહુ વધારે એડ નથી કરવાનું અને જે ગેસની ફ્લેમ છે એકદમ ફાસ્ટ રાખીશું અને આ રીતે ફાસ્ટ ફ્લેમ ઉપર અડધી મિનિટ માટે સારી રીતે આને કૂક કરી લઈશું. 1 થી 2 ચપટી જેટલું મેં અહીંયા મીઠું એડ કર્યું છે. ફરીથી આને મિક્સ કરી લઈશું. અડધી મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે આપણે જે ગેસની ફ્લેમ છે ઓફ કરી દઈશું. આ ટાઈપની જે ડુંગળી છે પરફેક્ટ છે, એકદમ આપણે કૂક નથી કરી દેવાની આને. જે રેસીપી અત્યારે આપણે બનાવવાના છીએ એની અંદર આનો જે ટેસ્ટ છે એ બહુ જ સરસ લાગે છે. હવે આપણે એક પ્લેટની અંદર જે આપણે ડુંગળી વઘારી હતી એ આપણે એક પ્લેટની અંદર નીકાળી લઈશું. અહીંયા મેં લીધી છે એક ફ્રેન્ડ્સ કટર. જો તમારા જોડે કટર ન હોય તો તમે મિક્સર જારનો ઉપયોગ કરી શકો છો. જો મિક્સર જાર ન હોય તો તમારે શું કરવાનું, આ જે ટામેટા છે એને એકદમ ઝીણા ઝીણા ટુકડાઓમાં કટ કરી દેવા. અત્યારે હું કટરની અંદર આ રીતે ટામેટાને ક્રશ કરી રહી છું. તમે જોઈ શકો છો જે આ કટર છે ફ્રેન્ડ્સ એ મોટું અને લાંબુ છે કે જેના કારણે એકદમ આસાનીથી બધી જ સામગ્રી ક્રશ થઈ જાય છે. જો તમે કટર લાવવાના હોય તો આવું લાવજો કે જેની અંદર આ ટાઈપની 2 બ્લેડો આપેલી છે કે જેનાથી એકદમ આસાનીથી આ ક્રશ થઈ જતું હોય છે. મિક્સર જારની પણ જરૂર નથી પડતી આની અંદર. ચાલો જોઈ લઈએ કે કેવું ક્રશ થયું છે આની અંદર. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે બહુ જ સરસ એકદમ ફાઇન ક્રશ થઈ ગયું છે. બસ જે ટામેટાની પ્યુરી છે આપણે આ ટાઈપની જ જોઈએ છે. હવે આપણે જે કઢાઈમાં ડુંગળી આપણે ફ્રાય કરી હતી એ જ કઢાઈ લઈશું અને એની અંદર 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરીશું. હવે ગેસ આપણે ઓન કરી અને જે કઢાઈની અંદર તેલ એડ કર્યું છે એ મૂકી દઈશું. શરૂઆતમાં ગેસની જે ફ્લેમ છે એકદમ ફાસ્ટ રાખીશું. ત્યાર પછી તેલ થોડું ગરમ થાય ત્યારે ધીમી કરી અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલી હિંગ, 2 થી 3 ચમચી જેટલા સિંગદાણા, તલ, મીઠા લીમડાના પાન એડ કરી સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. જો આ ટાઈપનો તમે વઘાર કરશો તો ખરેખર 4 ચાંદ લાગી જશે આ રેસીપીમાં. જો તમને સિંગદાણા પસંદ ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. જે આ સિંગદાણા છે આ ટાઈપના કાચા પાકા ફ્રાય મેં કરી લીધા છે. આ પરફેક્ટ છે. આ ટાઈપના થાય ત્યાર પછી આપણે જે ટામેટાની પ્યુરી તૈયાર કરી હતી એ આની અંદર ઉમેરી દઈશું. તો મેં 2 ટામેટાની પ્યુરી કરી છે એ બધી જ આની અંદર એડ કરી દેવાની. હવે જે ગેસની ફ્લેમ છે થોડીક ફાસ્ટ કરીશું અને સારી રીતે આને મિક્સ કરતા રહીશું. હવે આ રેસીપી વધુ ટેસ્ટી લાગે એના માટે સરસ મજાના આપણે ઘરના મસાલા જ એડ કરીશું, પણ પ્રોપર માપ સાથે કે જેથી આપણી આ જે રેસીપી છે સારી બને. તો સૌથી પહેલાં અહીંયા મેં લીધું છે સ્વાદ અનુસાર મીઠું. 1 નાની ચમચી જેટલું મેં આની અંદર મીઠું એડ કર્યું છે. ત્યાર પછી એડ કરીશું લાલ મરચું પાવડર. તો એ એડ કર્યું છે 1 મોટી ચમચી જેટલું. અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને 1 મોટી ચમચી જેટલું ધાણા પાવડર એડ કરીશું. અહીંયા 1 મોટી ચમચી મેં લીધી છે એ આપણે એડ કરીશું 1.5 ચમચી જેટલી ખાંડ. આની અંદર મિત્રો ખાંડ સારા એવા પ્રમાણમાં એડ કરજો કેમ કે આપણે ટામેટા એડ કર્યા છે કે જેથી ખટાશ, ગળપણ અને તીખાશથી આ જે રેસીપી છે ભરપૂર રહે. સારી રીતે મિક્સ કર્યા પછી આપણે આની અંદર થોડુંક પાણી એડ કરીશું. વધારે મેં એડ નથી કર્યું. 5 થી 6 ચમચી જેટલું સારી રીતે એકવાર મિક્સ કરી અને ધીમા તાપે પાણી બળે ત્યાં સુધી આપણે આને કૂક કરીશું. હવે કોઈ પણ આ ટાઈપનું જાળીવાળું વાસણ લઈશું અને ત્યાર પછી આની અંદર 2 મોટી વાટકી જેટલા મેં પૌવા લીધા છે. પૌવાને આપણે કોઈ પણ એક આ ટાઈપનું એક વાસણ લઈશું અને એના ઉપર મૂકીશું અને ત્યાર પછી આ રીતે થોડું પાણી એડ કરી અને સારી રીતે વોશ કરવાના છે. 1 ગ્લાસ જેટલું અહીંયા મેં પાણી એડ કર્યું છે. તમે જોઈ શકો છો કે કેટલો કચરો નીકળ્યો છે. આ રીતે આપણે 2 થી 3 વાર પૌવાને સાફ કરવાના છે પાણીની મદદથી. હવે હાથ વડે મિક્સ કરતા જઈશું અને આ રીતે પૌવાને વોશ કરીશું કે જેથી બધો જે કચરો છે નીચે આવી જાય. જે પાણી હતું નીચેનું એ મેં આ રીતે દૂર કરી દીધું છે અને જે પૌવા છે એ સારી રીતે સાફ પણ થઈ ગયા. હવે આ મિશ્રણને એકવાર મિક્સ કર્યા પછી જે ઇમ્પોર્ટન્ટ બાબત છે એ કરી લઈએ કે જેનાથી જે આપણી રેસીપી છે વધુ સારી લાગશે. એટલા માટે અહીંયા મેં લીધી છે 1 મોટી સાઈઝની તપેલી. એની અંદર આપણે 3 થી 4 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. બહુ વધારે એડ નથી કરવાનું. જે વાસણમાં આપણે પૌવા વોશ કર્યા છે એનું જે તળિયું છે એ પાણીની અંદર અડવું ન જોઈએ એ રીતે આપણે મૂકવાનું છે. તમે જોઈ શકો છો કે મેં આ રીતે મૂક્યું છે અને આનું જે તળિયું છે એ પાણીની અંદર બિલકુલ પણ અડતું નથી. હવે આપણે બીજો ગેસ ઓન કરી અને જે પાણી છે એને ગરમ કરવા મૂકીશું. પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે એકવાર આને મિક્સ કરી લઈશું. હવે જે ગેસની ફ્લેમ છે એકદમ ફાસ્ટ કરી અને આ રીતે મિક્સ
કરતા રહીશું કે જેથી બધું જ પાણી ઝડપથી બળી જાય. બધું જ પાણી ઝડપથી બળી ગયું છે. હવે જે પાણીની મદદથી આપણે પૌવા વોશ કર્યા હતા એ બધા જ એડ કરી દઈશું 2 વાટકી જેટલા અને આને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું કે જેથી પૌવા સારી રીતે મસાલામાં મિક્સ થઈ જાય. અત્યારે તમને થોડાક આમ ખીચડી જેવા લાગતા હશે બટ જ્યારે ફ્રેન્ડ્સ બનશે ત્યારે તમે જોજો કે આનો એક એક દાણો છૂટો થાય છે. પૌવા મેં સારી રીતે મિક્સ કરી લીધા છે. હવે એક એક દાણો છૂટો કરવા માટે સરસ મજાની પ્રોસેસ કરી લઈએ. તો જે આપણે પાણી ગરમ કરવા મૂક્યું હતું એની ઉપર તમારે શું કરવાનું, જે આ ટાઈપનું વાસણ છે કાણાવાળું એની અંદર બધા જ પૌવા મૂકી ઉપરથી થોડીક કોથમીર અને જે આપણે ડુંગળી ફ્રાય કરી હતી સૌથી પહેલાં એ આ રીતે ઉપરથી આપણે એડ કરી દઈશું. હવે જે પાણી ગરમ થાય છે એના ઉપર આપણે આ વાસણ મૂકી દઈશું. પાણી ઉકળવા લાગ્યું છે તમે જોઈ શકો છો. આને મૂક્યા પછી ડુંગળી એડ કરી આના ઉપર આપણે કોઈ પણ એક આ ટાઈપનું ઢાંકણ ઢાંકી દઈશું. હવે જે ગેસની ફ્લેમ છે અત્યારે મેં ચાલુ રાખી છે. ઢાંકણ ઢાંક્યા પછી જે ગેસની ફ્લેમ છે તમારે બંધ કરી દેવી. જ્યારે પણ તમારે પૌવા ખાવા હોય એના અડધા કલાક કે 15 મિનિટ પહેલાં તમારે આ પ્રોસેસ કરવાની છે. અડધા કલાક પછી હું જોઉં છું કે આ પૌવા કેવા થયા છે. ચાલો બતાવો કે આનો જે એક એક દાણો છે કેટલો છૂટો પડ્યો છે ને કેટલા મસ્ત બન્યા. અરે વાહ ફ્રેન્ડ, સુપર, ટેસ્ટમાં તો બેસ્ટ છે. ચાલો જોઈ લઈએ કે આ જે દાણો છે છૂટો બન્યો છે કે નહીં આ પ્રોસેસથી. જ્યારે પણ મિત્રો તમે પૌવા બનાવો છો કોઈ પણ ટાઈપના ત્યારે તમે જો આ રીતે પાણી ઉપર રાખશો તો એકદમ છૂટો દાણો અને અંદરથી એકદમ સોફ્ટ લાગે છે આ દાણો. જે ઇન્દોરી પૌવા હોય છે એ આ ટાઈપના કરવામાં આવતા હોય છે કે જેથી એકદમ દાણો છૂટો રહે અને અંદરથી સોફ્ટ લાગે છે. તમે જોઈ શકો છો. ચાલો હું તમને હાથ વડે બતાવું કે આ દાણો પહેલાં કેવો હતો અને અત્યારે કેવો છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે જે આ દાણો છે એ એકદમ છૂટો છે. બધા જ દાણા છૂટા બન્યા છે અને આની અંદર જે ટામેટાની ફ્લેવર છે એ ખરેખર બહુ જ સરસ એકદમ લાજવાબ આવી રહી છે. તો ચોક્કસથી મિત્રો આ રીતે પૌવા એકવાર ટ્રાય કરજો. ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે. અને જો વિડીયો થોડોક પણ ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ. બાય બાય. હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. જય